નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં પશુપાલકો માટે ખાસ કરીને મહત્ત્વના સમાચાર છે કે જે ખેડૂત મિત્રો આપણે જે ગુજરાત સરકારના પશુપાલન વિભાગની પશુપાલકો માટે મહત્ત્વની યોજના હોય છે જે ખાણદાણ સહાય યોજના. તો ખેડૂત મિત્રો, આ યોજનામાં કેટલું ખાણ મળશે, કોને લાભ મળશે, ક્યારથી આ યોજના શરૂ થશે, તો ખેડૂત મિત્રો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ. તો હજી સુધી જો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો જેથી કરી યોજના અને ખેતીને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે ગુજરાત સરકારના પશુપાલન વિભાગની પશુપાલકો માટે મહત્ત્વની યોજના એટલે કે ખાણદાણ સહાય યોજના. તો ખેડૂત મિત્રો, આમાં ગાય અને ભેંસ વર્ગના પશુપાલકો, ગાય અને ભેંસ વર્ગના ગાભણ અને દૂધણા પશુઓ માટે સહાય મળે છે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ આપણે અંદર આગળ તો કે ખાણદાણ સહાય યોજના અંતર્ગત પશુપાલકોના ગાય અને ભેંસ વર્ગના ગાભણ અને વિયાણ બાદ એટલે કે દૂધણા પશુઓને સમતોલ આહાર મળી રહે એ હેતુ માટે પશુપાલન વિભાગ તરફથી ખાણદાણ સહાય યોજના અમલ મૂકવામાં આવેલ છે. એટલે કે પશુપાલકોમાં ગાય અને ભેંસ વર્ગના ગાભણ અને વિયાણ બાદ પશુઓને સમતોલ આહાર મળી રહે એ હેતુથી આ યોજના અમલ મૂકવામાં આવેલ છે પશુપાલન વિભાગ તરફથી. આગળ વાત કરીએ કે ગુજરાત રાજ્યમાં રહેતા તમામ પશુપાલકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. ખેડૂત મિત્રો, આપણા રાજ્યમાં રહેતા ગુજરાત રાજ્યમાં કોઈ પણ વર્ગના પશુપાલકોને આ લાભ મળવાપાત્ર થશે. રાજ્યના તમામ વર્ગના પશુપાલકોને એકસરખી સહાય મળશે. ખેડૂત મિત્રો, કોઈ ભેદભાવ રાખ્યા વગર બધા જ પશુપાલકોને સરખો લાભ મળવાપાત્ર થશે. આગળ વાત કરીએ હવે તો કે આ યોજના અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના ગાભણ પશુઓ માટે 150 કિલોગ્રામ ખાણ, ગાભણ પશુઓ માટે 150 કિલોગ્રામ ખાણ અને વિયાણ બાદ પશુઓ માટે 150 કિલોગ્રામ ખાણ, એવી રીતે 300 કિલોગ્રામ ખાણની સહાય મળવાપાત્ર થશે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ વર્ષમાં એક જ વખત, ખેડૂત મિત્રો, કુટુંબ દીઠ એટલે કે વર્ષમાં એક જ વખત સહાય આપવામાં આવશે. ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ હવે આ યોજનાનો લાભ લેવા માટે આપણે અરજી ક્યાં કરવી. ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ આઈ ખેડૂતનું પોર્ટલ છે જેમાં પશુપાલન વિભાગ આવે છે. ખેડૂત મિત્રો, તેમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે, ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. વેબસાઇટ છે ખેડૂત મિત્રો iKhedoot.gujarat.government.in પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂત મિત્રો, હવે આગળ આપણે વાત કરીએ કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો ખેડૂત મિત્રો, જાતિનો દાખલો જો SC STમાં આવતા હોય તો, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તમને, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, બેંકનું પાસબુકના પ્રથમ પેજની નકલ અને પશુ અંગેનો દાખલો. ખેડૂત મિત્રો, આ દાખલો તમને તમારા ગામમાં દૂધ ઉત્પાદક મંડળી, સહકારી મંડળી દૂધ ઉત્પાદકની હોય ત્યાંથી મળી અથવા તલાટી પાસેથી મળી, એટલે કે તમે પશુ ગાભણ છે કે એના અંગેનો દાખલો તમારે મેળવવાનો રહેશે. ખેડૂત મિત્રો, તો ખેડૂત મિત્રો, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે: જાતિનો દાખલો, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડની નકલ, બેંકનો પાસબુકના પ્રથમ પેજની નકલ અને પશુ અંગેનો દાખલો જે દૂધ મંડળી અથવા તલાટી પાસેથી મળી રહે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવ્યું કે ખાણદાણ સહાય યોજનામાં પશુપાલકોને કેટલું ખાણ મળશે. 300 કિલોગ્રામ ખાણ મળશે. વિયાણ પહેલાં 150 અને વિયાણ બાદ 150, એટલે કે ગાભણ હોય ત્યારે 150 મળશે. તો ખેડૂત મિત્રો, આ લાભ તમને કુટુંબમાં દીઠ અને વર્ષમાં એક જ વખત આ લાભ મળશે. ખેડૂત મિત્રો, તો પશુપાલક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો અને એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને ખેડૂત મિત્રો, આ યોજના ટૂંક જ સમયમાં શરૂ થશે. ખેડૂત મિત્રો, ટૂંક જ સમયમાં આનો લાભ તમે મેળવી શકો છો અને શરૂ થશે ત્યારે આપણે આ વિડીયો ફરીથી તમને જણાવવા હાટું ફરીથી મૂકીશું. ખેડૂત મિત્રો, તો વિડીયો કેવો લાગ્યો પશુપાલક મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જય જવાન જય કિસાન પશુપાલક મિત્રો, આભાર તમારો.